हेलो विद्यार्थी मित्रों नमस्कार। फरी एक बार આપણે ગણિતમાં સંભાવનાના પ્રકરણને આગળ વધારીશું મિત્રો। પરિણામો જે મળે છે તે અને કુલ પરિણામો બંને વચ્ચેના ગુણોત્તરને આપણે સંભાવના કહીએ છીએ મિત્રો। અને એ સંભાવના પ્રોબેબિલિટી ઘટના એની સંભાવના બરાબર પ્રાપ્ય પરિણામો ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા। આવું એક સૂત્ર એના દ્વારા આપણે સંભાવનાની કિંમત મેળવીએ છીએ। હવે સંભાવનાની કિંમત હંમેશા 1 અને 0 ની વચ્ચે એટલે કે 0 અને 1 ની વચ્ચે હોય છે। એ ઋણ પણ હોતી નથી અને 1 કરતા મોટી પણ હોય નહીં। જે સંભાવના જે પણ ઘટના એ ચોક્કસ ઘટના છે, ચોક્કસપણે બને છે, તો એની સંભાવના 1 હોય વધુમાં વધુ। અને જે અશક્ય ઘટના છે જે ક્યારેય બની જ ના શકે તો એની સંભાવના તો 0 હોય। તો 0 સંભાવના અને 1 સંભાવનાની વચ્ચે જે કિંમતો આવે છે એ મૂલ્ય ઉપર આપણે આગળના દાખલાઓની ગણતરી કરવાની છે મિત્રો આપણી YouTube ચેનલ જાત મહેનત જિંદાબાદમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે। आओ वीडियो ने अंत सुधी जो एने लाइक शेर और सब्सक्राइब करो मित्रों। અને દરેક દાખલાઓને વ્યવસ્થિત રીતે ગણી નાખો। એની નીચે આપેલા બેલ આઇકનને તમે દબાવો, નવા વિડિયો તમારી સામે પ્રસ્તુત હશે। તો આજે સંભાવનાના જે બાકીના દાખલા હતા એની આપણે આગળ ચર્ચા કરીશું મિત્રો આપણી પાસે એક રકમ છે અને એ રકમ છે PE। PE એટલે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ, ઘટનાની સંભાવના। જે પણ ઘટના છે એની સંભાવના પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ અહીંયા આપણે જોઈએ છે કે PE બરાબર 0.05 હોય તો E નહીંની સંભાવના શોધવાની છે મિત્રો આપણે। હવે અહીંયા E નહીં એ ઘટના એની પૂરક ઘટના છે। E નહીં એ ઘટના એની પૂરક ઘટના છે અને પૂરક ઘટના હોય ત્યારે આપણે આ રીતે દર્શાવીશું મિત્રો। PE બાર એની ઉપર ડેશ કરીએ છીએ મિત્રો, લાઈન કરીએ છીએ એટલે PE બાર બરાબર પૂરક ઘટના છે 1 - PE એકમાંથી, કારણ કે PE અને PE બાર બંનેનો સરવાળો 1 થાય છે મિત્રો। તો એકમાંથી બેમાંથી એક ઘટનાને બાદ કરી દો તો અહીંયા આપણે જોઈએ છે કે PE જે છે એની કિંમત આપણને આપેલી છે 0.05। હવે 0.05 જે આપેલું છે એને એકમાંથી બાદ કરો ત્યારે એ કિંમત આપણને મળે છે 0.95 એટલે કે 0.95। અહીંયા કેવી રીતે મળે છે મિત્રો? તો એક જે આપેલા છે, કેટલાક વિદ્યાર્થીઓને આ બાદબાકીમાં તકલીફ પડે છે મિત્રો। તો અહીંયા એક આપેલા છે, તમારે દશાંશ ચિહ્નની નીચેની દશાંશ ચિહ્ન કરવાનું છે। એક પછી કોઈ પણ અપૂર્ણાંક નથી તો માત્ર ટપ્પું કરો, દશાંશ ચિહ્ન કરો અને ત્યારબાદ નીચેની રકમ લખો તો 0.05। હવે અહીંયા આપણે જોઈએ છે કે ઉપર કાંઈ નથી માટે 0 લખો તો સીધી વસ્તુ છે કે 100 માંથી 5 કરવાના બાદ કરવાના રહ્યા મિત્રો અહીંયા। તો 100 માંથી 5 બાદ કરી દો। હવે આ 100 માંથી તમે 5 ની બાદબાકી નેચરલી કરો છો ત્યારે 10 માંથી 5 જાય તો 5 વધે, અહીંયા 9 વધે છે, 9 માંથી 0 જાય તો 9 વધે, અહીંયા 0। તો એ કિંમત 0.95 એ આપણને E નહીંની સંભાવના અથવા તો E ની પૂરક ઘટનાની સંભાવના મળે છે। નેક્સ્ટ રકમ આપણે જોઈએ ત્યારે એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે। માલીની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે તો નારંગીના સ્વાદની મીઠાઈ હોય એક ઘટના છે અને બીજી ઘટના લીંબુના સ્વાદની મીઠાઈ હોય એની સંભાવના આપણે શોધવાની છે મિત્રો। અહીંયા આપણે એવું કહીએ કે થેલામાં
લીંબુના સ્વાદની 6 મીઠાઈઓ છે આ જ ઉપર આપણે ભાર મૂકીએ છીએ લીંબુના સ્વાદની જ છે એનો મતલબ કે એના સિવાયના કોઈ પણ સ્વાદની નથી લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે હવે આપણે કોઈ એક મીઠાઈ એ થેલામાંથી યાદચ્છિક રીતે આંખ બંધ કરીને કોઈ પણ એક મીઠાઈને આપણે બહાર કાઢીએ છીએ મિત્રો આંખ બંધ કરીને બહાર કાઢશો થેલામાંથી તો પણ કઈ મીઠાઈ નીકળશે લીંબુના સ્વાદની જ નીકળશે કારણ કે એના સિવાય બીજા કોઈ સ્વાદની મીઠાઈ છે જ નહીં તો અહીંયા ઘટના એ આપણને કીધી છે જ્યારે મીઠાઈ બહાર કાઢો ત્યારે ઘટના એ નારંગીના સ્વાદની મીઠાઈ હોય નારંગીના સ્વાદની મીઠાઈ હોય હવે લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે આ જ ઉપર આપણે ભાર મૂકીએ છીએ મત તો અહીંયા જ નારંગીના સ્વાદની મીઠાઈ ક્યારેય એમાંથી ના નીકળી શકે કારણ કે માત્ર ને માત્ર લીંબુના સ્વાદની છે મીઠાઈ શૂન્ય હોય ઘટના એ નારંગીના સ્વાદની મીઠાઈ શૂન્ય હોય અહીંયા તેની સંખ્યા તેથી એની જો સંભાવના આપણે શોધીએ તો P એ બરાબર આપણને શૂન્ય મળે છે કારણ કે આ અશક્ય ઘટના છે બની જ ના શકે જ્યારે લીંબુના સ્વાદની મીઠાઈ આપેલી હોય અને એમાંથી તમે નારંગીના સ્વાદની મીઠાઈ દૂર કરવાની કોશિશ કરો તો શક્ય જ નથી બની જ નથી શકતું માટે આપણે એને અશક્ય ઘટના કહીએ તો P એ બરાબર શૂન્ય હવે ઘટના B લીંબુના સ્વાદની મીઠાઈ હોય સ્વાદની મીઠાઈ હોય હવે અહીંયા આપણે જોઈએ છે એની સંખ્યા કેટલી તો એની સંખ્યા n છે તમામે તમામ છે અહીંયા n સંખ્યા લઈએ તો 0 ભાગ્યા n કરો તો 0 અહીંયા એની સંખ્યા n છે તો ત્યાં આપણે લઈશું Pb બરાબર n ભાગ્યા n એટલે કે જેટલી લીંબુની છે એમાંથી કોઈ પણ લીંબુની જ નીકળશે કારણ કે નારંગીની નીકળવાનો કોઈ પ્રશ્ન જ ઉપસ્થિત થતો તો અહીંયા આપણી કિંમત મળે છે a તો આને આપણે અશક્ય ઘટના કહીશું P a બરાબર અશક્ય ઘટના અને Pb બરાબર ચોક્કસ ઘટના અને ચોક્કસ ઘટનાની કિંમત આપણને 1 મળે છે મિત્રો અશક્ય ઘટનાની કિંમત 0 મળે છે તો આ નોર્મલ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીએ ઉપરની રકમને વ્યવસ્થિત રીતે તમે વાંચો દાખલાને સરળતાથી તમે કરી શકશો મિત્રો નેક્સ્ટ આપણે જોઈએ છે આપેલ છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન ન હોય તેની સંભાવના 0.992 છે તો 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના કેટલી હવે અહીંયા 3 વિદ્યાર્થીઓના સમૂહમાં એવું આપણે પહેલા વિચારવાનું છે કે 3 વિદ્યાર્થીઓના સમૂહમાં 2 વિદ્યાર્થીઓની જન્મદિવસ 2 વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તે ઘટના એ છે બંનેનો જન્મદિવસ સમાન હોય એ ઘટનાને આપણે એ કહીએ તેથી જન્મદિવસ સમાન ન હોય અહીંયા સમાન હોય અહીંયા સમાન ન હોય તે ઘટના એ બાર થશે એટલે કે એની પૂરક ઘટના છે એ બાર હવે પરિણામ પરથી આપણે જ્યારે લઈએ છીએ ત્યારે TA પ્લસ TA બાર એટલે કે ઘટના અને એની પૂરક ઘટના બંનેનો સરવાળો આપણે 1 કરીએ છીએ મિત્રો અહીંયા સમાન ન હોય એનો મતલબ એ બારની કિંમત આપણને 0.992 આપણને આપી દીધેલા છે
તો અહીંયા આપણે લખીશું પી એ શોધવા છે, સમાન છે, એ શોધવા છે, જન્મદિવસ સમાન હોય તેની સંભાવના શોધવી છે. આપણે આ રકમને આપણે શોધવી છે. આ રકમ આપણને આપેલી છે તો એ રકમ લખીશું 0.992992 બરાબર આપણને મળે છે એક. મિત્રો 992 0.992 સાઈડ ચેન્જ કરો, દિશા બદલોના નિયમ પ્રમાણે એ પ્લસ છે તો એને માઈનસ કરીશું. તો અહીંયા પી એ બરાબર 1 ઓછા 0.992. હવે 0.992 જે છે એ એકમાંથી જ્યારે તમે બાદ કરો ત્યારે 0.008 એ કિંમત આપણને મળે છે. બાદબાકી કરતા 0.008 હજારમાંથી 992 બાદ કરો એટલે તમને 8 મળે છે. મિત્રો એની આગળ દશાંશ ચિહ્ન મૂકી દેશો, રકમ એકદમ સરળ થઈ જશે. તો અહીંયા આપણે લખીશું કે બે વિદ્યાર્થીઓનો જન્મદિવસ સમાન હોય તેની સંભાવના 0.008 છે. મિત્રો આ આપણો જવાબ છે. 0.008 એ એની સંભાવના છે. એકદમ સરળ, એકદમ ઇઝીલી ગણી શકીએ કે પીએ અને પીએ બાર પહેલા તો આપણે ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો હંમેશા એક થાય, એવી જ રીતે તમામ પ્રાથમિક ઘટનાઓનો સરવાળો પણ એક થાય. તો આ બે પરિણામો યાદ રાખવાના છે અહીંયા, અને એ બે પરિણામો પરથી પીએ ની કિંમત શોધવી હોય તો પણ શોધી શકાય, પીએ બાર ની કિંમત શોધવી હોય તો પણ શોધી શકાય, બે પૈકીની એક કિંમત આપેલી હોય ત્યારે. હવે મિત્રો નેક્સ્ટ રકમ ઉપર જઈએ આપણે. એક થેલામાં 3 લાલ 5 કાળા દડા છે. એક દડો યાદચ્છિક રીતે બહાર કાઢવામાં આવે તો બહાર કાઢેલો દડો એ લાલ હોય તેની સંભાવના શોધવાની છે આપણે, અને લાલ ન હોય તેની સંભાવના શોધવાની છે, એટલે કે કાળો હોય. થેલામાં બે જ પ્રકારના દડા છે. તો સૌપ્રથમ તો થેલામાં રહેલા કુલ દડાની સંખ્યા બરાબર અહીંયા 3 દડા લાલ છે અને વત્તા 5 દડા કાળા છે. બંને ભેગા કરો ત્યારે કુલ 8 દડા આપણી પાસે મળે છે. 8 દડા કુલ છે. હવે ઘટના એ આપણે લેવાની છે કે દડો લાલ હોય, તે દડો લાલ હોય તેની સંભાવના શોધવી છે. તો ઘટના આવી બને, એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તે લાલ હોય. તો અહીંયા આપણે લઈએ છીએ કે બહાર કાઢેલ દડો લાલ હોય. હવે બહાર કાઢેલો દડો જો લાલ હોય એની કિંમત આપણે લઈએ તો તેની સંખ્યા ધ્યાનમાં લેવી પડે, અને લાલ હોવાની સંખ્યા ધ્યાનમાં લઈએ ત્યારે 3 છે. હવે અહીંયા આપણે જોઈએ છે કે સંભાવના જ્યારે શોધો ત્યારે પીએ પરિણામ 3 મળે છે આપણને, પણ કુલ પ્રયત્નોની સંખ્યા, કુલ દડાની સંખ્યા 8 છે. તો 3 અષ્ટમાંશ આપણી પાસે છે. હવે આ 3 અષ્ટમાંશને મિત્રો અપૂર્ણાંકમાં જ્યારે લખો તમે ત્યારે 8 તરીને 24, 8 તરીને 24, 6 વધ્યા, 8 સિત્તાને 56 અને 8 પંચાને 40, 0.375. તમે 3 અષ્ટમાંશ લખો છો અથવા 0.375 લખો છો, બંને પરિણામો સરખા છે. આ બંને પરિણામો આપણને સરખા મળે છે. હવે ઘટના બી, બહાર કાઢેલ દડો. મિત્રો સખત રીતે આ વિડીયો બનાવાય છે, પણ જેટલા શક્ય બને એટલા વધારે વિડીયો જોવા માટેનો વર્ગ હોય તો મિત્રો નવા વિડીયો બનાવવાની ખૂબ મજા પડે. વિડીયોને જોવાના અને એની અંદરથી કંઈક નવું મેળવવાનું છે. આજે આપણે સંભાવનાની જે ચર્ચા કરીએ છીએ એમાંથી કંઈક નવી વસ્તુઓ તમે શીખો છો મિત્રો. ક્યાંક તકલીફ પડે તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો.
એનો શક્ય હશે તમને જવાબ આપવામાં આવશે મિત્રો, પણ અહીંયા મિત્રો જે પણ લખાય છે એને તમારે ધ્યાનપૂર્વક જોવાનું છે। હવે આપણી પાસે એક રકમ છે અને એ રકમમાં એક પેટીમાં 5 લાલ લખોટીઓ, 8 સફેદ લખોટીઓ અને 4 લીલી લખોટીઓ છે। પેટીમાંથી યાદચ્છિક રીતે એક લખોટી બહાર કાઢવામાં આવે તો કાં તો તે લાલ હોય ઘટના A, સફેદ હોય ઘટના B અને લીલી ન હોય એ ઘટના C ની પૂરક લીલી ન હોય તો એ C ની પૂરક ઘટના છે। તો આવી 3 ઘટનાઓ પૈકી આપણે એની સંભાવના શોધવાની છે મિત્રો। રમત છે, દાખલો એકદમ ઈઝી છે, તમે તમારી જાતે પણ હવે સરળતાથી ગણી શકો। સૌપ્રથમ હવે મિત્રો પેટીમાં રહેલ કુલ લખોટીઓ ની સંખ્યા, પેટીમાં રહેલ કુલ લખોટીઓની સંખ્યા એમાંથી 5 લાલ લખોટી છે વત્તા 8 સફેદ લખોટી છે અને વત્તા 4 લીલી લખોટી છે। 8 ને 4 12 ને 5 17 કુલ લખોટી છે। મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ છે કે ઘટના A બહાર કાઢેલ લખોટી લાલ હોય, બહાર કાઢેલ લખોટી લાલ હોય તેની સંખ્યા એ 5 છે માટે PA પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ A ઘટના A ની સંભાવના એ આપણા માટે 5/17 મળે છે મિત્રો। 5 ની નીચે 17 મળે કારણ કે મળેલ પરિણામ 5 છે, કુલ પ્રયત્નો 17 છે, કુલ 17 લખોટી છે, એમાંથી 5 લખોટી બહાર નીકળીએ છીએ મિત્રો। હવે ઘટના B બહાર કાઢેલ લખોટી એ સફેદ હોય અને તેની સંખ્યા આપણે લઈએ ત્યારે તેની સંખ્યા 8 છે માટે PB બરાબર 8 ની નીચે 17 કારણ કે સફેદ લખોટી 8 છે, કુલ લખોટીની સંખ્યા 17 છે। ઘટના C પહેલા તો લઈશું આપણે બહાર કાઢેલ લખોટી લીલી હોય। હવે એની સંખ્યા તો લીલી લખોટીની સંખ્યા એ 4 છે માટે PC બરાબર 4 ની નીચે 17 પણ અહીંયા આપણે વિચારવાનું છે કે પરંતુ લીલી ન હોય તેની સંભાવના, અહીંયા તો લાલ હોય એટલે ઘટના છે, અહીંયા સફેદ હોય એ પણ મૂળ ઘટના છે, પણ અહીંયા લીલી ન હોય એ પૂરક ઘટના છે। તો પણ લખોટી લીલી ન હોય તેની સંભાવના તો PC બાર આપણે લઈશું અને PC બાર બરાબર 1 PC અથવા તો 1 માંથી જે સંભાવના 4/17 છે એને આપણે બાદ કરી દઈશું। આવું જ્યારે અપૂર્ણાંક આવે ત્યારે અપૂર્ણાંકની બાદબાકીમાં 17 એકા 17, 17 માંથી 4 બાદ કરીશું અને લસા તરીકે તો નીચે 17 જ લખીશું। હવે 17 માંથી 4 બાદ કરો છો ત્યારે એ કિંમત આપણને 13 મળે, 13/17 આવે। હવે લીલી લખોટી નથી એનો મતલબ કે સફેદ અને લાલ છે, તો સફેદ લખોટી અને લાલ લખોટીનો સરવાળો કરો તો 13 થાય છે
13 લખોટી નીકળે છે એનો મતલબ સફેદ કે લાલ નીકળે છે, લીલી નથી નીકળતી. તો લીલી લખોટી નથી નીકળતી તેની સંભાવના 13 ની નીચે 17. આ રીતે અપૂર્ણાંકમાં તમે સંભાવના શોધી શકો છો મિત્રો. નેક્સ્ટ રકમ પર જઈએ. એક ગલ્લામાં કેટલાક સિક્કાઓ છે? 50 પૈસાના 100 સિક્કા, 1 રૂપિયાના 50 પૈસા 50 સિક્કા, 2 રૂપિયાના 20 સિક્કા અને 5 રૂપિયાના 10 સિક્કા. આ ગલ્લો જ્યારે ઊંધો કરવામાં આવે ત્યારે એમાંથી કોઈ એક સિક્કો બહાર પડે છે અને એ ઘટનાઓ સમસંભાવી, કોઈ પણ સિક્કો બહાર પડી શકે. તો સિક્કો 50 પૈસાનો સિક્કો હશે અથવા તો 5 નો સિક્કો હશે, તો એની સંભાવના 5 નો સિક્કો નહીં હોય, એની સંભાવના આપણે શોધવી છે. સૌપ્રથમ આપણે જોઈએ છે કે ગલ્લામાં સિક્કાની કુલ સંખ્યા, આને શોધવા માટે સૌપ્રથમ કુલ સંખ્યા કેટલી છે એ લેવી પડે. ગલ્લામાં કુલ કેટલા સિક્કાઓ છે એને તમારે પહેલા રજૂ કરવા પડે. તો કુલ સંખ્યા કેટલી છે? તો અહીંયા આપણે જોઈએ છે કે 50 પૈસાના 100 સિક્કા છે. આ 100 સિક્કા એ 50 પૈસાના છે. 50 પૈસા એના 100 સિક્કા. ત્યારબાદ 1 રૂપિયાના 50 સિક્કા છે. તો 50 સિક્કા અને એ રૂપિયા 1 ના છે. ત્યારબાદ રૂપિયા 2 ના 20 સિક્કા છે. 20 સિક્કા રૂપિયા 2 ના. પાંચ ના 10 સિક્કા છે. તો 10 સિક્કા રૂપિયા 5 ના છે. આ બધાનો જો સરવાળો તમે કરી નાખો તો જે ગલ્લામાં કુલ સિક્કા છે એની સંખ્યા તમને મળી જાય. આટલા સિક્કાઓ છે, યાદચ્છિક રીતે તમે બરાબર એને હલાવી દો અને એ સિક્કાઓને હલાવી દેવામાં આવે તો 180 સિક્કાઓ આપણી પાસે કુલ છે. કુલ સિક્કાઓની સંખ્યા 180 છે. હવે અલગ અલગ ઘટનાઓ દ્વારા આપણે એનો વિચાર કરીએ ત્યારે ઘટના 1, ડબ્બો ઊંધો પાડવામાં આવે, ગલ્લાને ઊંધો પાડવામાં આવે તો સિક્કો 50 પૈસાનો સિક્કો હશે તેની સંભાવના 50 પૈસાનો સિક્કો નીકળે છે. હવે 50 પૈસાના સિક્કાની સંખ્યા આપણે લેવાની છે. સિક્કાની સંખ્યા 50 પૈસાના સિક્કાની સંખ્યા મિત્રો કેટલી છે? તો શરૂઆતમાં આપણે જોયું કે 50 પૈસાના 100 સિક્કા છે. હવે આ ઘટના જ્યારે આપણે બનાવીએ ત્યારે પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ, ઘટના એ, એની સંભાવના એ જ્યારે આપણે લઈએ છીએ તો 100 સિક્કાઓ નીકળે છે. કુલ કેટલા સિક્કાઓમાંથી? તો 180 સિક્કાઓમાંથી. 180 માંથી 100 તો નીકળે છે, વધુમાં વધુ સિક્કાઓ એ 50 પૈસાના છે. હવે જ્યારે આને છેદ ઉડાવીએ ત્યારે બે મીંડા આઉટ થાય છે. 5 દુને 10 અને 9 દુને 18, બે દુને ઉડાડો 5 9 આ 50 પૈસાના સિક્કા નીકળવાની સંભાવના 5/9 છે, 5 9 છે. હવે આપણે લેવાનું છે કે રૂપિયા 5 નો સિક્કો નહીં હોય તેની સંભાવના. ઘટના બી જ્યારે આપણે લઈએ ત્યારે પહેલા તો સિક્કો 5 નો હોવાની સંભાવના શોધીશું અને ત્યાર પછી એની પૂરક સંભાવના મેળવીએ તો 5 નો સિક્કો નહીં હોવાની સંભાવના. એનો મતલબ કે 5 સિવાયના સિક્કાઓ કયા કયા? તો અહીંયા 20, 50 અને 100, 170 સિક્કાઓ જે છે એ સંભાવના પ્રમાણે આપણે શોધવું છે. તો મિત્રો અહીંયા આપણે જોઈશું કે 5 નો સિક્કો નહીં હોય તેની સંભાવના. તો ઘટના બી, સિક્કો રૂપિયા 5 નો હોય, રૂપિયા 5 ના
સિક્કાની સંખ્યા આપણને મળે છે માત્ર 10 છે તો 10 છે. તેથી પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ બી, ઘટના બી ની સંભાવના એ આપણને 10 ભાગ્યા 180 મળે. એનો મતલબ 1 ની નીચે 18 મળે. હવે અહીંયા આપણે જોઈએ છે કે 5 નો સિક્કો ન હોય તેની સંભાવના કેટલી? તો ₹5 નો સિક્કો ન હોવાની સંભાવના બરાબર 1 માઈનસ પીબી લઈશું, એટલે કે એકમાંથી પીબી ની ઘટના આપણે બાદ કરીશું મિત્રો. તો 1 માઈનસ પીબી ની કિંમત આપણને 1/18 મળે છે. 18 18 માંથી 1 જાય તો 17 ની નીચે 18. તો 5 નો સિક્કો ન હોવાની સંભાવના એટલે પીબી બાર. અહીંયા આપણે પીબી બાર શોધવા છે, પૂરક ઘટના શોધવી છે. તો પીબી બાર બરાબર 1 માઈનસ પીબી, અને એ કિંમત આપણે લઈએ છીએ ત્યારે એ પૂરક સંભાવના 17/18 મળે છે. નેક્સ્ટ જોઈએ મિત્રો સ્વાધ્યાય 14.1 ના 10મા દાખલા સુધીની ચર્ચા કરી છે. આગળના દાખલાઓ માટે નવેસરથી આપણે જોતા જઈશું. નવો વિડિયો બહાર પડશે મિત્રો. તો અહીંયા ફરીથી શરૂઆત જે થિયરી છે એના વિડિયોને ધ્યાનપૂર્વક જોઈ લો. ત્યારબાદ 1 થી 10 સુધીના દાખલાઓ જે છે એને વ્યવસ્થિત રીતે એકવાર જાતે ગણવાનો પ્રયત્ન કરી લો મિત્રો. ક્યાંય ભૂલ પડે તો ફરીથી એનું નિરીક્ષણ કરો, એને જુઓ. વારંવાર પુનરાવર્તન કરવાથી મિત્રો ગણિતની અંદર મહાવરો કરવાથી, પ્રેક્ટિસ કરવાથી સરળતાથી તમે તૈયારી કરી શકશો. તો આ અને આવા વિડિયો સાથે ફરીથી મળીએ છીએ. ત્યાં સુધી સર્વેને જય હિન્દ.